example number 2. Now example number 4th. Fx is equal to mod sin 4x plus 3 minus 1 less than or equal to sin 4x less than or equal to 1. બધી બાજુ 3 ઉમેરી દઈએ. minus 1 plus 3 less than or equal to sin 4x plus 3 less than or equal to 1 plus 3 2 less than or equal to sin 4x plus 3 less than or equal to 4. to sin 4x plus 3 ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 વચ્ચે આવે છે અને ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 વચ્ચે આવે છે એટલે બધી ધન વાસ્તવિક સંખ્યા 2 અને 4 સહિત બધી ધન વાસ્તવિક સંખ્યાઓ આવે છે અને માનાંક લઈએ તો 2 less than or equal to mod sin 4x plus 3 less than or equal to 4. therefore न्यूनतम कीमत 2 અને મહત્તમ કિંમત 4 થાય. હવે આની બીજી રીત આપણે વિકલ કસોટીનો ઉપયોગ કરીને આપણે આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધીશું. આપણે આ તો sin ના વિસ્તારનો ઉપયોગ કર્યો. બીજું એ ધ્યાન રાખવાનું કે sin 4x plus 2 to 4 વચ્ચે આવે છે એટલે sin 4x plus 3 પોઝિટિવ છે એટલે સીધો જ અહીંયા માનાંક લઈ લીધો. પણ નેગેટિવ અને પોઝિટિવ ની વચ્ચે હોત, ન્યૂનતમ આ ભાગ નેગેટિવ અને આ ભાગ પોઝિટિવ હોત તો આપણે આના બે ભાગ પાડવા પડત. નેગેટિવ થી 0 સુધી અને 0 થી પોઝિટિવ સુધી એવા ભાગ પાડીને પછી માનાંક લેવા. એટલે સીધો નેગેટિવ હોય તો સીધો માનાંક નહીં, આ બાજુ નેગેટિવ છે દાખલા તરીકે આ બાજુ પોઝિટિવ છે તો સીધો જ માનાંક નહીં લેવાનો. નેગેટિવ થી 0 સુધીનો ભાગ અને 0 થી પોઝિટિવ સુધીનો ભાગ એમ બે ભાગ પાડવાનો પછી માનાંક લેવાનો. માનાંક લેવાથી એ ભાગ ધન થઈ જશે, ઋણ વાળો ભાગ છે ધન થઈ જશે. અહીંયા તો આપણે 2 to 4 ની વચ્ચે જ આવે છે એટલે 2 to 4 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા પોઝિટિવ એટલે સીધો જ અહીંયા માનાંક લઈ લીધો. fx is equal to mod sin 4x plus 3 એના માટે વિકલ કસોટીનો ઉપયોગ કરી આપણે અને મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધીએ. એક્ચ્યુઅલી mod sin 4x plus 3 એટલે એવો વિચાર આવે કે પ્લસ લઈએ અને કે માઈનસ લઈએ તો એના માટે આપણે -1 less than or equal to sin 4x less than or equal to 1 બધી બાજુ 3 ઉમેરીએ. -1 plus 3 less than or equal to sin 4x plus 3 less than or equal to 1 plus 3. sin 4x plus 3 એ ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 ની વચ્ચે આવે છે એટલે sin 4x plus 3 is equal to પ્લસ જ લેવાનું, માઈનસ નહીં લેવાનું. therefore fx is equal to sin 4x plus 3. एक्चुअली માનાંક એટલે આપણને એવું વિચારો sin 4x plus 3 માઈનસ એકવાર પ્લસ એકવાર માઈનસ પણ sin 4x plus 3 એ 2 અને 4 ક્લોઝ ઇન્ટરવલ 2 to 4 ની વચ્ચે આવે છે એટલે બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ એટલે માઈનસ વિચારવાનું નહીં, ફક્ત પ્લસ જ માનાંક વાળો ભાગ. માનાંક એટલે પ્લસ અને માઈનસ નહીં, ફક્ત પ્લસ જ લેવાનું એટલે sin 4x plus 3. હવે વિકલ બીજી રીતમાં વિકલ કસોટીનો ઉપયોગ કરીએ છીએ એટલે કે f dash x is equal to 4 cos 4x f double dash x is equal to minus 16 sin 4x f dash x is equal to 0. therefore 4 cos 4x is equal to 0. therefore cos 4x is equal to 4 છેદમાં જતા રહ્યા આ બાજુ cos ના શૂન્યનો ગણ. therefore 4x is equal to 2n plus 1 into pi by 2 જ્યાં n belongs to z. હવે 2n plus 1 into pi by 2 n belongs to z. n is equal to 1 મૂકશો તો pi by 2 આવશે. n is equal to 1 મૂકશો તો 2 into 1 plus 1 એટલે 3 pi by 2 આવશે. n is equal to 0 મૂકશો n belongs to z માટે n is equal to 0 મૂકશો તો pi by 2 આવશે. pi by 2 3 pi by 2 n is equal to 2 મૂકશો તો
5π/2 આવશે એટલે π/2 3π/2 5π/2 આવું ઓલ્ટરનેટ આવે છે બરાબર તો આપણે અહીંયા આગળ n યુગ્મ અને n અયુગ્મ એમ બે ભાગ પાડવા પડશે therefore x is equal to 2n plus 1 into π/8 n belongs to z number 1 n युग्म n is equal to 2k k belongs to z therefore x is equal to n is equal to 2k મૂકી દઈએ તો 4k plus 1 into π/8 n is equal to 2k મૂક્યા અમે તો x is equal to 4k plus 1 into π/8 થાય મળેલ x ની કિંમતને f ડબલ ડેશ x માં મૂકીએ મળેલ x ની કિંમતને f ડબલ ડેશ x માં મૂકો therefore f double dash 4k plus 1 into π/8 is equal to f double dash માં minus 16 into sin 4 into 4k plus 1 into π/8 આ 4 કેન્સલ એટલે π/2 એટલે minus 16 into sin 4k plus 1 into π/2 k belongs to z છે k is equal to 0 મૂકશો તો π/2 આવશે k is equal to 1 મૂકશો તો 5π/2 આવે છે એટલે જ્યાં આગળ એકમ વર્તુળમાં b બિંદુ આગળ π/2 મળે છે 5π/2 મળે છે 9π/2 મળે છે b બિંદુ આગળ એકમ વર્તુળ પર એ બીજા બિંદુઓ મળશે આપણને તો ત્યાં આગળ યામ b બિંદુ આગળ યામ છે 0 1 છે 0 1 યામ છે x 0 છે y યામ 1 છે x 0 એટલે cos અને y યામ 1 છે એટલે sin એટલે sin π/2 1 થશે એટલે -16 into 1 less than 0 therefore f a x is equal to 4k plus 1 into π/8 આગળ સ્થાનીય મહત્તમ છે f double dash નેગેટિવ આવ્યું therefore એ બિંદુ આગળ એટલે કે x is equal to 4k plus 1 into π/8 આગળ સ્થાનીય મહત્તમ છે સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધવા માટે આ x ની કિંમતને આ વિધેયમાં મૂકી દઈએ સ્થાનીય મહત્તમ મૂલ્ય is equal to f of 4k plus 1 into π/8 is equal to mod sin into 4 into 4k plus 1 into π/8 plus 3 is equal to mod sin આ 4 કેન્સલ થઈ જશે sin 4k plus 1 into π/2 plus 3 આ કિંમતો અહીંયા જે છે sin 4k plus 1 into π/2 1 આયા તો અહીંયા પણ 1 જ આવવાના છે mod 1 plus 3 is equal to 4 હવે n યુગ્મ લીધા તો n અયુગ્મ લઈએ બીજું જો n અયુગ્મ तो n is equal to 2k plus 1 k belongs to z આની અંદર n is equal to 2k plus 1 મૂકી દઈએ therefore x is equal to 2 into 2k plus 1 into π/8 therefore x is equal to 4k plus 2 plus 1 એટલે 4k plus 3 into π/8 4k plus 3 into π/8 આ x ની કિંમતને મળેલ x ની કિંમતને f ડબલ ડેશ x માં મૂકી દઈએ
f double dash 4k plus 3 into pi by 8 is equal to minus 16 into sine 4 into 4k plus 3 into pi by 8 આ 2 કેન્સલ એટલે આવું થયું -16 into sin 4k plus 3 into pi by 2 k belongs to z હોવાથી k બરાબર 0 મૂકશો તો 3 pi by 2 આવશે એટલે એકમ વર્તુળ પર ઉપર b બિંદુ છે ત્યાં અહીં નીચે b ડેશ બિંદુ છે b ડેશ આગળ 3 pi by 2 આવે છે k બરાબર 1 મૂકશો તો 7 pi by 2 આવે છે 7 pi by 2 pi by 2 ઉપર pi by 2 3 pi by 2 5 pi by 2 7 pi by 2 એટલે b ડેશ આગળ 7 pi by 2 આવે છે b ડેશ આગળ 3 pi by 2 આગળ b ડેશ આગળ 3 pi by 2 આગળ ત્યાં આગળ sin નું મૂલ્ય -16 sin 3 pi by 2 -1 is equal to 16 positive therefore f a x is equal to 4k plus 3 into pi by 8 આગળ સ્થાનીય ન્યૂનતમ છે f double dash પોઝિટિવ આવે તો f a x is equal to 4k plus 3 into pi by 8 આગળ સ્થાનીય ન્યૂનતમ છે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય is equal to x ની કિંમતને આ મુખ્ય વિધેયમાં મૂકી દઈએ 4k plus 3 into pi by 8 is equal to mod sin 4 into 4k plus 3 into pi by 8 plus 3 આ થશે 2 is equal to mod sin 4k plus 3 into pi by 2 અહીંયા જે કિંમત આવી છે 4k plus 3 into pi by 2 -1 એ જ કિંમત અહીંયા આવવાની છે -1 plus 3 is equal to mod 2 is equal to 2 એટલે સ્થાનીય મહત્તમ કિંમત આવી 4 અને સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી 2 આગળ એક્ઝામ્પલ આપણે વિકલ કસોટીનો ઉપયોગ કર્યા સિવાય પણ ગણ્યો એમાં પણ સ્થાનીય મહત્તમ એટલે મહત્તમ ન્યૂનતમ કિંમત 2 આવતી હતી મહત્તમ કિંમત 4 આવતી હતી વિકલ કસોટીનો ઉપયોગ કરીને પણ આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કિંમત એ જ જવાબ આવે છે પણ આની અંદર વિકલ કસોટીનો ઉપયોગ થયો અને તમને એક્ઝામમાં વિકલ કસોટીનો ઉપયોગ કરવાનો કે તો આ રીતે જ એક્ઝામ્પલ ગણવો પડશે તમારે Example number 5. hx is equal to x plus 1. h dash x is equal to 1. h double dash x is equal to 0. અહીંયા h double dash x 0 આવી ગયો દ્વિતીય વિકલન કસોટી નિષ્ફળ જાય છે. h dash x is equal to 1 for all x belongs to open interval -1 to 1. h dash x પોઝિટિવ ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની કોઈ પણ કિંમત અહીંયા x માં મૂકશો તો એનો આન્સર 1 જ રહેવાનો ધેટ મીન્સ h dash x પોઝિટિવ therefore h વધતું વિધેય છે therefore મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન હોય એક્ઝામ્પલ નંબર 3 નીચે આપેલા વિધેયના સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો f dash x is equal to 2x f double dash x is equal to 2
f dash x is equal to 0 લઈ x ની કિંમત શોધો 2x is equal to 0 x is equal to 0 મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકતા f double dash 0 is equal to 2 positive. Therefore f a x is equal to 0 આગળ સ્થાનીય ન્યૂનતમ છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of 0 આ બિંદુ આગળ f એ સ્થાનીય ન્યૂનતમ છે તો એ બિંદુ આગળ આપણે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે વિધેયમાં x બરાબર 0 મૂકી દઈએ 0 square is equal to 0. Second example, gx is equal to x cube minus 3x z dash x is equal to 3x square minus 3 z double dash x is equal to 6x g dash x is equal to 0 3x square minus 3 is equal to 0 3 common x square minus 1 is equal to 0 x square is equal to 1 x is equal to plus or minus 1 x is equal to 1 માટે મળેલ x ની કિંમતને g ડબલ ડેશ માં મૂકો g double dash 1 is equal to 6 into 1 positive. Therefore ga x is equal to 1 આગળ સ્થાનીય ન્યૂનતમ છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આ x ની કિંમતને વિધેયમાં મૂકી દો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય g of 1 is equal to 1 cube minus 3 is equal to minus 2. હવે x is equal to minus 1 માટે x is equal to minus 1 માટે મળેલ x ની કિંમતને g double dash માં મૂકી દો g double dash of minus 1 is equal to 6 into minus 1 which is less than 0. Therefore gax is equal to minus 1 આગળ સ્થાનીય મહત્તમ છે સ્થાનીય મહત્તમ મૂલ્ય is equal to x is equal to minus 1 આ વિધેયમાં મૂકી દો g of minus 1 minus 1 cube minus 3 into minus 1 minus 1 plus 3 is equal to 2 તો સ્થાનીય મહત્તમ મૂલ્ય આયો 2 અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય minus 2 મળે Example number 3. hx is equal to sin x plus cos x. X belongs to open interval 0 to pi by 2. H dash x is equal to cos x minus sin x. H double dash x is equal to minus sin x minus cos x. H dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ h dash x is equal to cos x minus sin x is equal to 0 cos x is equal to sin x upon cos x એટલે tan x is equal to 1 tan x is equal to 1 અથવા cot x is equal to 1 ગમે તે લઈ શકાશે હવે tan x is equal to 1 tan x માં 1 મૂલ્ય ક્યારે આવે તો pi by 4 વખતે pi plus pi by 4 વખતે 3 pi plus pi by 4 વખતે પણ આપણે x belongs to open interval 0 to pi by 2 છે એટલે ફક્ત x is equal to pi by 4 જ લેવાના therefore x is equal to pi by 4 belongs to open interval 0 to pi by 2
મળેલ x ની કિંમતને h ડબલ ડેશ માં મૂકી દઈએ. h ડબલ ડેશ પાઈ બાય 4 is equal to minus sin pi by 4 minus cos pi by 4 minus 1 upon root 2 minus 1 upon root 2 minus 2 upon root 2 એટલે થશે minus root 2 less than 0. h double dash negative આયો, therefore h a x is equal to pi by 4 આગળ સ્થાનીય મહત્તમ છે. h ડબલ ડેશ નેગેટિવ આવે તો સ્થાનીય મહત્તમ અને h ડબલ ડેશ પોઝિટિવ આવે તો સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય is equal to h of pi by 4 is equal to વિધેયમાં x બરાબર pi by 4 મૂકીએ તો sin pi by 4 plus cos pi by 4 1 upon root 2 plus 1 upon root 2 2 upon root 2 is equal to root 2 એટલે સ્થાનીય મહત્તમ સ્થાનીય મહત્તમ નક્કી થયેલ સ્થાનીય મહત્તમ મૂલ્ય is equal to h of pi by 4. જે બિંદુ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે એ મૂલ્ય શોધવા માટે એ બિંદુને વિધેયમાં મૂકી દેવાનું. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય is equal to h pi by 4 is equal to sin pi by 4 plus cos pi by 4 માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય આવે √2. Example number 4. fx is equal to sin x minus cos x. X belongs to open interval 0 to 2 pi. F dash x is equal to cos x plus sin x. F double dash x minus sin x plus cos x. F dash x is equal to 0. Therefore cos x plus sin x is equal to 0. Therefore sin x is equal to minus cos x. Therefore tan x is equal to minus 1. tan x નેગેટિવ આયા, tan નેગેટિવ આયા, ઓપન ઇન્ટરવલ 0 to 2 પાઈ એટલે ચારે ચાર ચરણની વાત છે. ચારે ચાર ચરણમાં tan નેગેટિવ બીજા અને ચોથા ચરણમાં આવે તો એને આ રીતે લખી શકાય. Therefore x is equal to pi minus pi by 4. Pi minus pi by 4 belongs to open interval 0 to 2 pi અને ચોથા ચરણમાં 2 pi minus pi by 4 belongs to open interval 0 to 2 pi એટલે tan pi minus pi by 4 minus 1, tan 2 pi minus pi by 4 minus 1. હવે આ મળેલ x ની કિંમતને f ડબલ ડેશ x માં મૂકી દઈએ. x is equal to pi minus pi by 4 માટે અહીંયા તમારે 3 pi by 4 લખવું હોય તો ચાલશે અને આવું રાખશો તો પણ ચાલશે. f double dash pi minus pi by 4 is equal to minus sin pi minus pi by 4 plus cos pi minus pi by 4. આ તમને ચરણ ખબર પડે એટલા માટે મેં આને 3 pi by 4 ના લખ્યા. આવું ના હોય pi minus pi by 4 બીજું ચરણ, બીજા ચરણમાં sin પોઝિટિવ એટલે minus sin pi by 4, pi minus બીજું ચરણ, બીજા ચરણમાં cos નેગેટિવ minus cos pi by 4 minus 1 upon root 2 minus 1 upon root 2 minus root 2 less than 0. द्वितीय विकल कसौटी द्वितीय विकलन x is equal to minus x is equal to pi minus pi by 4 આગળ નેગેટિવ આવ્યું. Therefore f a x is equal to pi minus pi by 4 આગળ સ્થાનીય મહત્તમ છે.
સ્થાનીય મહત્તમ મૂલ્ય is equal to f of pi minus pi by 4. આમાં વિધેયમાં x is equal to pi minus pi by 4 મૂકી દઈએ તો sin of pi minus pi by 4 minus cos of pi minus pi by 4 is equal to sin pi by 4. બીજું ચલ cos નેગેટિવ એટલે પ્લસ cos pi by 4 is equal to 1 upon root 2 plus 1 upon root 2 is equal to root 2 એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય આવ્યું root 2. હવે x is equal to 2 pi minus pi by 4 માટે મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકી દઈએ. f ડબલ ડેશ 2 pi minus pi by 4 is equal to minus sin 2 pi minus pi by 4 plus cos 2 pi minus pi by 4. 2 pi minus ચોથું ચલ ચોથા ચલમાં sin નેગેટિવ ને આગળ નેગેટિવ sin pi by 4 plus cos pi by 4 sin pi by 4 1 upon root 2 plus 1 upon root 2 એટલે થશે root 2 જે પોઝિટિવ છે. f ડબલ એસ 2 pi minus pi by 4 પોઝિટિવ આવ્યું. therefore f a x is equal to 2 pi minus pi by 4 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of 2 pi minus pi by 4 વિધેયમાં મૂકી દે 2 pi minus pi by 4 is equal to sin 2 pi minus pi by 4 minus cos 2 pi minus pi by 4 આ થશે 2 pi minus pi by 4 minus sin pi by 4 minus cos pi by 4 એટલે minus 1 upon root 2 minus 1 upon root 2 is equal to minus root 2. એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું √2 અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું -√2. આ છે cos pi by 4.